આપકી અદાલતમાં અન્ના હઝારે પર આરોપ છે કે એમનું આંદોલન સમાજની હકીકતથી દૂર છે. અન્ના, કપિલ સિબ્બલનું નિવેદન મેં વાંચ્યું. એમણે કહ્યું કે લોકપાલ જો બની પણ જશે તો શું થશે? શું છોકરાનું સ્કૂલમાં દાખલો થશે? શું ગરીબને હોસ્પિટલમાં જગ્યા મળી જશે? શું ખાવા માટે 2 સમય રોટલી મળી જશે? જો કપિલ સિબ્બલને એવું લાગે છે તો ડ્રાફ્ટિંગ કમિટીમાં કેમ આવ્યા છીએ? સમય પસાર કરવા માટે. એ જ સમયે કહેવું જોઈતું હતું કે આ લોકપાલથી નહીં થાય, હું નહીં આવી શકું. ખાલી ખોટો 3 મહિનાનો સમય કેમ વિતાવ્યો એમાં? પણ આ વાત તો એમની ઠીક છે. મોટો સવાલ તો છે પાણીનો, વીજળીનો, રસ્તાનો. તો જો લોકપાલ બની પણ જાય તો શું થશે? એક ઉદાહરણ આપું છું. કોઈ એક સ્કૂલનો છોકરો છે, એક એપ્લિકેશન લઈને ગયો. એ એપ્લિકેશન ઓફિસમાં આપી, એ કમ્પ્યુટરમાં ફીડ થશે અને એ ઓફિસથી એને SMS નંબર આપવામાં આવશે અને ઘરમાં બેસીને જોશે મારું કામ ક્યાં સુધી આવ્યું છે. એને આટા મારવાની જરૂર નહીં પડશે ઓફિસમાં વારંવાર. આ થશે લોકપાલથી. આ 2 વસ્તુઓ છે ટેકનોલોજી. એક આમ માણસની 2 વસ્તુઓ છે. એક તે ભ્રષ્ટાચાર છે સામાન્ય માણસના લેવલ પર. આ સરકારે અમારી વાત માની નથી. અમારું એ કહેવું છે કે સામાન્ય માણસના લેવલનો ભ્રષ્ટાચાર, એના ઘરની સામેનો રસ્તો, એનું પાણી, વીજળી, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર છે એની ફરિયાદ પણ એ લોકપાલ કે લોયાયુક્તમાં કરી શકે છે અને એના ઉપર તપાસ હોય અને દોષી અધિકારીઓ કે પોલિટિશિયન્સને સજા મળે. જો સજા મળવા લાગશે તો એની નીચે ડેટરન્ટ જન્મ છે. જો સર્ટેનિટી અને સોફ્ટનેસ ઓફ તો ડેટરન્ટ જન્મ લેશે. બીજું એની અંદર એક પ્રાવધાન છે કે જો તમારી પાસે લાંચ માંગવા આવે છે, તમે કોઈ ઓફિસમાં રાશન કાર્ડ બનાવવા જાઓ છો, જો કોઈ કામ કરવા જાઓ છો, પાસપોર્ટ બનાવવા જાઓ છો, લાંચ માંગવાવાળા આવે છે તો તમને કહેવાય છે કે પુરાવા આપો. પુરાવા વગર તમારી કાર્યવાહી નહીં થાય. અને પુરાવા શું છે તમારી પાસે? તમારી પાસે કોઈ પુરાવો નથી. તો આની અંદર એક પ્રાવધાન કરવામાં આવ્યું છે કે સિટીઝન્સ ચાર્ટર બનાવવામાં આવશે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા, જેમાં લખવામાં આવશે કે કોઈ પણ ઓફિસર કેટલા દિવસમાં શું કામ કરશે. જો એ ઓફિસર તમારું આટલા દિવસમાં કામ નથી કરતો તો તમે લોકપાલમાં ફરિયાદ કરી શકો છો. એનો પગાર કપાશે અને એની વિરુદ્ધ ભ્રષ્ટાચાર તમને પ્રૂવ નથી કરવાનું. અઝ્યુમ કરી લેવામાં આવશે કે ઇટ વિલ બી ડ્રીમ કરપ્શન, કે એને ભ્રષ્ટાચારની આશાઓ આ કામ નથી કર્યું. તો આ એક સામાન્ય માણસના લેવલ પર આ વાતો પણ સરકાર માની નથી રહી. જો લોકપાલ બિલ જેવું તમે ઈચ્છો છો તેવું બની ગયું, એવી લોકપાલ સમિતિ બની ગઈ, ભ્રષ્ટાચાર તો દેશથી ભ્રષ્ટાચાર સમાપ્ત થઈ જશે. અમે ઈચ્છીએ છીએ એવું નથી. અમે ઈચ્છીએ છીએ સરકાર અને સિવિલ સોસાયટી બંને મળીને એક સારો ડ્રાફ્ટ બનાવીએ, એ કાયદો બનાવવો અને લોકપાલ આવવાથી પણ 100% કરપ્શન સમાપ્ત થશે એવું પણ નથી માનતો. પણ 60-65% થી વધારે કરપ્શનને બ્રેક લાગશે અને ગરીબ લોકોને જે ન્યાય નથી મળતો એ જે મળવા મંત્રીઓ લાગશે. સાથે બેસીને તમારે લોકપાલ બિલ બનાવવાનું છે એમને તમે પ્રેસ કોન્ફરન્સમાં દગાખોર કહી દીધા. જ્યારે કમિટી બની અને લોકપાલ બિલ વિશે બધા મત લીધા અને કાયદો બનાવવા માટે વિચાર્યું. કાયદો બનાવ્યા પછી શરૂ થઈ ગઈ બેઠક અને પછી આ લોકોએ અમારી સિવિલ સોસાયટીના લોકો પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા. પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ ખોટી સીડી બનાવી. કેમ? કે સિવિલ સોસાયટીના લોકો ભાગી જાય ફર્સ્ટેડ થઈને. પછી અમારા જે હેગડે સાહેબ, જસ્ટિસ હેગડે એમની ઉપર આરોપ લગાવ્યો. હા, કે એ પણ ફ્રસ્ટ્રેટ થઈ જાય અને અમે પણ ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા. એ તો વિચારવા લાગ્યા હતા કે હું છોડી દઈશ. મેં કહ્યું બિલકુલ નહીં. છોડવાનું કેમ? અરે આ વાત આવું જતું રહે છે. મેં એમને કહ્યું કે જે ઝાડ પર ફળ હોય છે ને એ જ ઝાડ પર લોકો પથ્થર મારે છે. જે ઝાડ વાંજ્યું છે એને માટે કોણ પથ્થર મારશે? ત્યારે એ રોકાઈ ગયા હેગડે. પછી કેજરીવાલને મારા ઉપર આરોપો કરવાના શરૂ કરી દીધા. એમની પણ પ્રોપર્ટી તપાસ કરો. ઘણા ઓફિસરો પણ છોડી દીધા પાછળ ઇન્ક્વાયરી કરવા માટે. મારા ગામમાં ગયા, અન્નાની પ્રોપર્ટી ક્યાં છે? અરે જેણે પોતાના જીવનમાં કંઈ રાખ્યું જ નથી તમને શું મળશે? તો હું જે કહેવા જઈ રહ્યો છું કે જે આવા વર્તાવવાળા જે શરૂ કરી દીધા એને કારણે એમ કહ્યું કે દગાખોર છે. આજે છાપામાં છપાયું છે અન્ના કે તમારા ટ્રસ્ટની તપાસ શરૂ કરી દીધી છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે.
હું તો તૈયાર છું. હું મારી આ પહેલી તપાસ નથી. 2 સરકારો ગઈ અમારા આંદોલનના કારણે મહારાષ્ટ્રમાં. 2 સરકારો. અને જ્યારે હું એ 6 મંત્રી ઘરે ગયા, 400 ઓફિસર્સ ઘરે ગયા અને મારી ઇન્ક્વાયરી લગાવી દીધી. અને ઇન્ક્વાયરીમાં જ્યારે એમને ઇન્ક્વાયરી કરી, આપણા બાળા સાહેબ ઠાકરે હતા પહેલા, તો એમણે કહ્યું અન્નાની પ્રોપર્ટી ચેક કરો. મેં કહ્યું કરો, પણ તમારી પણ કરો. ક્યાંથી આવ્યા આટલા પૈસા? તો મારી તપાસ થઈ ગઈ. તપાસ થઈ ગયા પછી કંઈ નહીં મળ્યું. આખરે ચીફ મિનિસ્ટરે લખીને આપવું પડશે. લખીને આપવું પડ્યું કે અન્નાની પાસે કંઈ નથી મળ્યું. તો આ પહેલી વાર નથી. આ તો પહેલાથી મારી તપાસ થતી રહી. જેની પાસે કંઈ છે જ નહીં તો મળશે શું? અન્નાજીએ કહ્યું છે કે જો સરકાર લોકપાલ બિલ નથી લાવતી તો 16 ઓગસ્ટથી ફરીથી અનશન કરશે. પણ સરકારમાં અમે પણ જોયું છે કે સત્યાગ્રહ કરવાવાળાની શું હાલ થઈ રહ્યા છે. સમાજના અને સમાજ દેશના ભલા માટે આ સત્યાગ્રહની તૈયારી રાખવી પડશે. એનાથી ડરવાનું શું? નહીં, એમાં મારું એક માનવું એ છે કે કદાચ બાબા રામદેવજી સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે રામલીલા મેદાનમાં એ દિવસે રાત્રે, અને જે લોકો પીસફુલી શાંતિપૂર્વક ત્યાં આગળ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, એવું લાગે છે કે એના પછી સરકારનું મનોબળ વધી ગયું છે કે જો કોઈ આગળ પ્રોટેસ્ટ કરશે તો એને કૂચડી નાખવામાં આવશે. મને લાગે છે કે આ સમય એટલે જ એ ઘણી જરૂરી છે કે એવા યુવા સામે આવે જે અહિંસાત્મક રીતે, વગર કોઈ હિંસા કરે, વગર કોઈ બસ એ કરે, પોતાની ઉપર લાઠી ખાવા માટે તૈયાર હોય, લોહી લુહાણ થઈ જાય પણ સામો હાથ નહીં ઉઠાવે. જો બાબા રામદેવે લિખિતમાં નહીં આપ્યું હોત કે અમે આ સમયે આ ધરણાને સમાપ્ત કરી દઈશું, તો કદાચ ગવર્મેન્ટ એવું નહીં કરતી. ગવર્મેન્ટ જ જવાબદાર નથી, બાબા રામદેવ પણ જવાબદાર છે કે એમણે નહીં, અમે એના ઉપર નથી જઈ રહ્યા. અમે એની ઉપર નથી જઈ રહ્યા. ઠીક છે, અમે કોઈ વાંધો માત્ર નહીં. અચ્છા, તમારી સાથે એ મહિલા છે, એ કઈ કહેવા માંગે છે? હું તો હાઉસવાઈફ છું, ના મેં પોલિટિક્સ કરી ના મેં કંઈક કર્યું. પણ આ સુતેલાઓના કયા કોંગ્રેસ પાર્ટીના વિધાયક છે? રાત્રે સુતેલામાં જો તમે લખીને આપી પણ દીધું તો તમારે એની સવાર સુધી રાહ તો જોવી જોઈએ કે નહીં? હા, હે, આ ક્યાંનો ન્યાય છે? હે, જે છે રાતના 12 વાગે, હા, રાત્રે 6 તારીખ લખીને આપ્યું હતું, રાતના 12 વાગે ચલાવવામાં લાઠીચાર્જ કઈ સરકારે કહી? મને સમજ નથી પડતી. અંગ્રેજોના જમાનાથી અમે હતા. અમે પણ 75 વર્ષના છીએ. અમે પણ આઝાદીની અંગ્રેજો સાથેની લડાઈ જોઈ છે. અમે પણ સ્વતંત્રતાના સેનાની અમે પણ હતા. મારા ફાધર પણ હતા, અમારા પિતાજી હતા, બધા હતા. પણ આ રીતે લાઠીચાર્જ અંગ્રેજોએ પણ નથી કર્યું. જે આ કોંગ્રેસ પાર્ટીએ 62 વર્ષમાં શું કર્યું એના વિશે શું કહેશો? હા, બરાબર છે. મેં તો સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રાત્રે સૂતેલા લોકો ઊંઘમાં હોવા છતાં મહિલાઓ, બાળકો એમના પર લાઠી ચલાવી, આ તો લોકશાહીનું ગળું દબાવવાનું કામ છે. હા, લોકશાહીનું ગળું દબાવી લોકશાહીનું દીધું. ગળું એકદમ સાચું દબાવી કહ્યું. તમે એમની વાત સાંભળી લો. તો હા, આવું વર્તન મારી સાથે થતો હું કહેતો મારો જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે મારો, હું માર ખાતો રહીશ. બીજું શું કરીશ? દેશના ભલા માટે કરવાનું છે.